શાસન પ્રતિષ્ઠા ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક શરણને. જેઓ શ્રીનું શાસન સર્વજીવોને માટે હિતકારી છે, જેઓ શ્રીની વાણી હિત મિત પરમ શ્રેયકારી છે, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવાન એવં ગણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક. આ જીવે અલગ અલગ યોનિની અંદર ઘણા બધા ભોગ કર્યા. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે એક પણ ક્ષેત્ર એવું નહીં હોય, એક પણ ગતિ કદાચ એવી નહીં હોય, એક પણ યોનિ એવી નહીં હોય કે જ્યાં આપણે, એક પણ સ્થાન એવું નહીં હોય કે જ્યાં આપણે જઈને, દરેક જગ્યાએ આપણે જઈને આવ્યા છીએ. પણ મારે આજે તમને વાત કરવી છે 3 વસ્તુ ઉપર. પહેલા નંબરની અંદર આપણી પાસે 3 જબરદસ્ત પાવર છે. પહેલા નંબરની અંદર કાયા, બીજા નંબરની અંદર વચન અને ત્રીજા નંબરની અંદર મન. આ 3 પાવર એવા છે, પણ વિચાર કરજો કે આ 3 પાવર માત્ર ને માત્ર એક ભવની અંદર જ મળ્યા છે. ઘણા બધા જીવાત્માએ ભવો કર્યા, એ પૃથ્વીકાયની અંદર, એ અપકાયની અંદર, એ દેવકાયની અંદર, એ વાવકાયની અંદર, એ અલગ અલગ ભવ કર્યા. પણ વિચાર કરો કે આપણા મન વાળા ભવ કેટલા ભવ. એક બાજુ સંગની છે અને બીજી બાજુ અસંગની છે. અસંગની કોને કહેવાય ને સંગની કોને કહેવાય? બરાબર. મન વગરના જેટલા પણ જીવો છે આ જગતની અંદર, એ બધા જ અસંગની. અને જેને જેને મન મળ્યું છે ને એ બધા કેવા? આપણે બધા ગયા. કોઈ પૂછે ને આપણને ક્યારેક, અમારા શૈલેષભાઈ કે માસરી થોડી થોડી જ્ઞાનની અને તત્વની પણ અમને વાતો, થોડું થોડું તત્વ પણ સમજાવો. તો કોઈ આપણને પૂછે કે તમે સંગની છો કે અસંગની, તો આપણે કહીએ કોણ છીએ? તો સંગની છીએ. તો કે આપણને મન મળ્યું છે. આ મન, વચન અને કાયા, આ 3 પાવર દ્વારા જીવાત્મા સારા કામ પણ કરી શકે ને ખરાબ કામ પણ કરી શકે. જે પાવર મળે ને એનો સારો યુઝ પણ કોક કરે ને કોક મિસયુઝ પણ કરે. લગભગ વર્ષો પહેલા અહીંયા તાજમહેલ હોટલની અંદર શું થયું? બ્લાસ્ટ થયો. એ બ્લાસ્ટ થયો હતો અને ત્યારે મને યાદ નથી, પણ મેં વાંચ્યું હતું કે એ વખતની અંદર એ કોઈ પીએમ કે કોઈ સીએમ હતા. એ ઘટના બની પછી એ સ્થળ ઉપર જોવા માટે આવ્યા, નિરીક્ષણ કરવા માટે આવ્યા અને ત્યાં એ જોયું અને એના મોઢામાંથી શબ્દ નીકળ્યા, એવું શું વાતાવરણ છે સરસ. એ કે અહીંયા કોઈ અત્યારે મૂવી કદાચ બનાવવું હોય ને તો પણ હવે આ શબ્દો એ પત્રકારો દ્વારા, આ જ શબ્દો એ વોઇસ રેકોર્ડ થઈ ગયો અને આ દુનિયાની અંદર બધી જ જગ્યાએ સ્પ્રેડ થઈ ગયા. અને 10 દિવસની અંદર એની જે ખુરશી હતી ને નીકળી ગઈ, ચાલી ગઈ, પદ છીનવાઈ ગયું. પછી શું થાય? વિચાર કરો કે એક વચન પ્રયોગ એ જીવાત્માને શું કરે છે? એ કાયાદ્વય પ્રયોગ, જો મન, વચન અને કાયા આપણે આજે એક્ઝામ્પલથી સમજીએ. એક સામાન્ય વર્કર એ મોટા કારખાનાની અંદર એ કામ કરતો, એક દિવસ એના શેઠને કહે છે કે હું આખો દિવસ દોડું, તમે કહો આ મટીરિયલ લઈ આવ એટલે હું એ જગ્યાએ જાઉં, તમે કહો આમ લઈ આવ તો હું ત્યાં જાઉં. અંદર બેઠેલો મેનેજર કહે કે આ ચેક દઈ આવ તો બેંકમાં જઈને ચેક દઈ આવ, એમ કે રસીદ લઈ આવ, ફરી પાછો આખો દિવસ મારે દોડધામ કરવાની. અને મને પગાર કેટલો? તો કે મારો પગાર 10,000, 12,000, બહુ બહુ તો 15,000. મને તમે ખાલી આટલો પગાર આપો છો અને આપણા જ આ કારખાની અંદર જે સેલ્સમેન છે એ બહાર જાય, ગાડી લઈને ફરે છે, એ કે એને 40,000 નો પગાર. એ ગાડી લઈને ફરે છે, એ બહાર જાય છે, એને 40,000 નો પગાર. અને અંદર એસી માં બેઠેલો કોણ છે? મેનેજર છે, એને 1 લાખ રૂપિયાનો પગાર. એ એસી માં બેઠા બેઠા વિચાર કરો, એને કાંઈ નહીં કરવાનું. શેઠ તમને ક્યારે મારી દયા આવી? આખો દિવસ મારે દોડધામ, ઓલા કે આમ લઈ આવો તો મારે ત્યાં જવાનું, ઓલા કે આ વસ્તુ નથી અત્યારે ત્યાં જવાનું, પાણી નથી અત્યારે મારે એ ભરવાનું, બધું જ મારે આટલું બધું સંભાળવાનું, છતાં મને કાંઈ નથી. શેઠને વિચાર આવ્યો કે આને પ્રેક્ટિકલ સમજાવવું પડશે કે મારું કામ ને મને આટલો પગાર, આ સેલ્સમેન નું આટલું કામ ને આટલો પગાર, આને આટલું કામ ને આટલો પગાર કેમ મળે છે, પણ એને ખબર નથી. એક દિવસ કીધું કે તારે 4 જાતના દોરા લેવા જવાના છે, તું દોરા લઈ આવ બજારમાં. 40 મીટર દોરા લાવવાના છે. એ બજારમાં ગયા ભાઈ,
અને બજારમાં જઈને પૂછ્યું કે મારે 4 જાતના અલગ અલગ દોરા જોઈએ છે અને 40 મીટર જોઈએ છે. એ ભાઈએ પૂછ્યું કે મારી પાસે 16 કલર છે, કયા આપું? તો કે એવું તો મને નથી કીધું, લાવ જઈને પૂછી. પાછા બજારમાંથી ભાઈ ગયા કારખાને. શેઠની ઓફિસ ખખડાવી અને ખોલ્યો દરવાજો અને પૂછ્યું કે શેઠ, તમે મને કીધું 4 જાતના દોરા, પણ કયો કલર લાવું? કે એની પાસે 16 કલર છે. શેઠે કીધું આ કલર, આ કલર, આ કલર ને આ કલર લાવું. એ ફરી પાછો ક્યાં ગયા? એ ફરી પાછા આવ્યા અને એને પૂછ્યું તે દુકાનદારે કે કાચો જોઈએ છે કે પાકો દોરો જોઈએ? મારી પાસે 2 જાતના જ પાછા. કે આવું તો મને કઈ નથી કીધું. કે કાચો કે પાકો મને આવું કઈ કીધું ને. ફરી પાછા ઓફિસ ની અંદર ગયા અને શેઠ ને કહી કે સરખું તો મને તમે કહો, કે કાચો દોરો કે પાકો દોરો? કે પાકો દોરો લાવવાનો છે. ફરી પાછા આવ્યા અને આવીને પૂછે છે, ભાઈ મારી પાસે અલગ અલગ 25 બ્રાન્ડ છે. કેટલી બ્રાન્ડ છે? એમાં પાકા દોરાની બ્રાન્ડ તમે જે 4 કલર કીધો એમાં આ બ્રાન્ડ છે, આ બ્રાન્ડ છે, આ બ્રાન્ડ. તારે કઈ બ્રાન્ડ જોઈએ? તો એવું તો મને કઈ નથી. ફરી પાછો ગયો ત્યાં જઈને અને એને સમજાવ્યું કે આ બ્રાન્ડ. હવે કે તે ઉભો રહી કે હવે મેનેજરને ઓફિસમાંથી બોલાવ્યો અને મેનેજર આવ્યો અને મેનેજરને કીધું કે ભાઈ તારે શું લાવવાનું છે? 4 દોરા લાવવાના છે. એ મેનેજરે તરત જ પૂછ્યું, સાંભળજો, મેનેજરે પૂછ્યું કે 4 દોરા લાવવાના છે, કેટલા મીટરના સાહેબ લાવવાના? તો કે 40 મીટરના. તો ઓકે બરાબર છે. સાંભળજો, હવે સર આ 4 દોરા તમે જે કીધા 40 મીટરના, હવે કયો કલર લાવવાનો છે? એ કે વ્હાઈટ કલર લાવજે ને બાકી તને જે ગમે ને એ કલર લાવજે. સર આટલી કંપનીના નામ છે મારી પાસે, આમાંથી કઈ કંપની જોઈએ તમને? તરત જ એને કંપની કહી દીધું આ કંપનીનો આપણે દોરો લાવવાનો છે. હવે સામે ઉભેલો જે વર્કર એને કે છે, જો આનામાં તારામાં આટલો ફેર છે. સમજાય છે? કે એટલે એને કેટલા, એને 40,000 નો સેલ્સમેન નો 40,000 નો પગાર છે. જે બહાર જાય છે એનો, જે ઓફિસમાં બેઠો છે એને 1 લાખ નો પગાર છે અને તને 15,000 નો પગાર મળે છે. એટલે જે કાયા કામ કરે છે ને એને 15,000 રૂપિયા. સાંભળજો, જે કાયાથી કામ કરે છે એ 15,000. એટલે કે વર્કર બીજા નંબરની અંદર જે જીભથી કામ કરે છે, જેને 40,000 નો પગાર છે, જે વચન પ્રયોગ કરે છે એ કોણ છે? અને અંદર બેઠેલો કોઈ સીએ છે, કોઈ મેનેજર છે, એને 1 લાખ રૂપિયાનો પગાર, પણ એ શું કરે છે? મહત્વ કોનું? મારે તમને આજે વાત કરવી છે 3 વસ્તુની, આ મન, વચન અને કાયાની. સાંભળજો, કાયાની અંદર ક્રૂરતા ન આવે ને એ ધ્યાન રાખજો. કાયાની અંદર ક્રૂરતા ન આવે ને એ ધ્યાન રાખજો. બીજા નંબરની અંદર વચનની અંદર કર્કશતા અને વક્રતા ન આવે ને ધ્યાન રાખજો. અને મનની અંદર મલિનતા ન આવે ને એનું ધ્યાન રાખજો. કાયાની શું કીધું પેલા નંબરની અંદર? ક્રૂરતા. વિચાર કરો કે આ જીવાત્માએ આ શરીર માટે થઈ જન્મ થયો ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા જીવોની હિંસા કરી છે. એ અત્યારે તમારા ઘરની અંદર આ ગરમીની સિઝન છે, એ કિચનની અંદર કેટલી બધી કીડીઓ હોય. અને કેટલાય લોકો શું કરે? એ તમારા બેઝિંગની અંદર, જ્યાં તમે કિચનની અંદર તમે વાસણ સાફ કરો છો, બેઝિંગની અંદર અત્યારે ગરમી પાણીના લીધે કીડીઓ થાય અને અમારા બેનો પાછો નળ ચાલુ કરે ને બધી કીડીઓ. એક વોશરૂમ ની અંદર ગયા હોય ને, એક આટલો નાનકડો એવો વાંદો જો આમથી આમ ફરે, અને તમે ત્યાં ગયા, અને ત્યાં ગયા પછી શું કરો? એ વાંદાને પાણી નાખીને શું કરી નાખો? એને જીવ્યાઓ ભવરોવ્યા. વિચાર કરો કે એ જીવ ભલે નાનો છે પણ આત્મપ્રદેશ મારો જેવો છે ને એવો જે જીવનો છે. જો બંનેના આત્મપ્રદેશ સરખા છે, એ કદાચ એની કાયા છે ને નાની છે, કોઈની કાયા મોટી હોય, કોઈની કાયા મધ્યમ હોય, કોઈની કાયા નાની હોય, પણ દરેક જીવનો આત્મપ્રદેશ કેવો છે? અસંખ્યાતા આત્મપ્રદેશ. કોઈ પૂછે કે આત્મપ્રદેશ કેટલો હોય તો કેટલો હોય? અસંખ્યાતા. તમે ગાડી લઈ અને ધર્મસ્થાનકની અંદર આવ્યા. વિચાર કરો, તમે ગાડીની અંદર બેઠા અને જરાક ગાડી ચલાવી, નીચે ઉઈ અવાજ આવ્યો અને બહાર નીકળ્યા અને બહાર જોયું અને શું થઈ ગયું?
તમે ગાડી ચલાવતા પહેલા વિચાર કરજો કે કોઈના આખા જીવનની ગાડી તો નક્કી કરજો કે આજે હું જે પણ વ્હીકલ લઈને આવું છું, આજે હું જે પણ કરું છું ને, તો એ ગાડી પેલા બહાર 3 વખત શું મારવાનું, એને ઠોકાવવાનું. એટલે શું થાય તો કે એની નીચે બેઠેલો જીવ એ શું થઈ જાય, તરત જાગૃત થઈ જાય. અજાણતા વિચાર કરો કે આ અજાણતા પણ જીવ કેટલા જીવોની હિંસા કરી નાખે છે. આ કાયા મળી છે ને, તો કાયા દ્વારા પરમાત્મા કહી રહ્યા છે કે સાધના, આરાધના, તપ કરી અને અનંતા કર્મની નિર્જરા કરવાની છે. આ 3 યોગ છે ને એ જીવાત્માને મોક્ષ પણ અપાવે અને આ 3 યોગ એ દુર્ગતિ પણ અપાવે, એ સંસાર પણ વધારે છે. આ 3 યોગ વિચાર કરો કે આ કાયા દ્વારા અત્યાર સુધીમાં વિચાર કરો, ક્યારેક ક્રોધની અંદર, ક્યારેક કસાઈની અંદર કેટલી વસ્તુ ફેંકી હશે. હાથ ઊંચો કરો કે અત્યાર સુધી માસથી એક પણ વસ્તુ અમે ફેંકી નથી અમારા હાથે. ધર્મ સ્થાનકની અંદર આવ્યા, કોઈ પ્રોગ્રામની અંદર ગયા, કોઈના કટાક્ષના વચ્ચે પડ્યા છે, તો શું કર્યું છે લઈને? અહીંયાથી જેવા ઘરે ગયા એટલે પછી ઉપાશ્રયની થેલી. વિચાર કરો કે આ જીવાત્માએ છદ્મસ્ત, ભલે ભગવાને કીધું કે આપણે બધા કેવા છીએ, છદ્મસ્ત છીએ, છતાં પણ એ પરમાત્માના વચનોને સાંભળી એ જીનવાણીનું શ્રવણ કર્યા પછી એ કાયા ઉપર મારે કંટ્રોલ લાવવાનો છે. એ કાયા દ્વારા એ જીવાત્માને થાય ને તો ધર્મ આરાધના કરી લ્યો, એ કાયા દ્વારા જીવને થાય ને તો સેવા કોઈની કરી લ્યો. પણ મારા આ કાયા દ્વારા આ કાયાને હવે મારે ક્રૂર નથી બનાવવી. શું કરવું છે? હવે મારે આ મારી કાયાને શું નથી બનાવવી? ક્રૂર નથી બનાવવી. મેં કીધું તું અર્થદંડ અને અનર્થાદંડ 2 વાત કરી હતી. અર્થદંડ કોને કહેવાય ને અનર્થાદંડ કોને કહેવાય? કે માસતીજી આ શરીર છે, આ કાયા છે, અમારા જીવનની જરૂરિયાત છે, એ ઘરની અંદર અમારે કદાચ છકાઈ જીવની હિંસા કરવી પડે છે, પણ એ પાપ કરીએ છીએ. કયું પાપ છે? કયું પાપ છે? અર્થદંડ. મારે જે પાપ કદાચ આ સંસારની અંદર કરવું પડે અને કરું છું, આ જીવનની મારી જરૂરિયાત છે, એ અર્થદંડ છે. અને જે જીવનની જરૂરિયાત નથી અને જે પાપ કરીએ છીએ ને એ અનર્થા દંડે જીવ દંડાય છે. બિનજરૂરી પાપ. વિચાર કરો, આ દુનિયાની અંદર સૌથી વધારે જરૂરી પાપ થતા હશે કે બિનજરૂરી પાપ? જરૂરી પાપથી વધારે બિનજરૂરી પાપ એટલા બધા થાય છે આ કાયા દ્વારા. યાદ રાખજો, જેટલા પાપ વધારે, જેટલા આ જીવે પાપ કર્યા છે ને એ અવશ્ય મેવ ભોગવવા પડશે. ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે યોનિની અંદર, એ ગમે તે ગતિની અંદર જ્યાં પણ હશું ને ત્યાં અવશ્ય મેવ આપણે જે કરેલા પાપ છે ને એ કર્મના ઉદયની અંદર આવ્યા વગર રહેતા જ નથી. આપણને એમ થાય કે આવું તો ક્યારે કર્યું જ નહોતું. અરે આ વ્યક્તિ તો એટલી સરળ, અરે આટલા વર્ષોથી અમે સાથે છીએ, પણ છતાંય. યાદ રાખજો, એટલે કાયા ઉપર શું કરવાનું છે? કંટ્રોલ. મારે થાય તો કાયાથી સેવા કરવાની છે. આ કાયા એટલા માટે છે, જીવની જતના કરવા માટે છે. આ આંખ મળી છે ને, 5 ઇન્દ્રિયના વિષયો એ જીવાત્માને જે મળ્યા છે ને એ શેના માટે મળ્યા છે? એનાથી જતના કરવાની છે. કાયા ઉપર કંટ્રોલ. બીજા નંબરની વાત કરીએ, વચન. આ વચનના શબ્દ, વચન એટલે કે શબ્દો, ભાષા વર્ગણાના પૂતગલો, એ આપણે ભાષા કેવી હોવી જોઈએ? કાયાથી ક્રૂરતા દ્વારા જીવાત્માની હિંસા કરીએ છીએ, એનાથી પણ અધિક ગણી ભાષા દ્વારા આ જીવાત્મા હિંસા કરે છે. એમ કહેવાય કે એક વખત શસ્ત્રોના ઘા કદાચ શરીર ઉપર પડે ને તો એ રૂઝાઈ જાય, પણ જીભથી પડેલા ઘા એ ક્યારેય, એ વચનના ઘા અતિશય છે. જીભમાં કદાચ એ ઘા પડ્યા હોય તો એ રૂઝાઈ જાય, પણ જીભથી પડેલા ઘા ક્યારેય. તમારો પગ લપસે ને, તમારો જો પગ લપસે ને તો કદાચ તમે એકલા પડી જાઓ, પણ જો જીભ લપસે ને તો કેટલાયને પાડી દે. અત્યારે પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ ચીફ મિનિસ્ટર, અત્યારે મોદી એમ કહે
કે અમેરિકાની અંદર ટૂંક સમયમાં આપણે યુદ્ધ કરવાનું છે ને એની તૈયારી કરો. એક શબ્દ પ્રયોગ થઈ ગયો, હજુ કઈ કર્યું નથી, ખાલી તૈયારી કરો, અને આ એક જ શબ્દના કારણે કેટલા લોકો, અને એની અસર, આ એક શબ્દોની અસર છે ને એ કેટલા લોકો ઉપર પડે, કેટલા લોકોને. આ શબ્દ છે ને જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે વરખ જેવા છે. વરખ ખબર છે? તમે દેરાસરમાં જાઓ ને એટલે શું હોય? ભગવાન એ વરખ જેવા છે. જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે આપણા શબ્દો એ વરખ જેવા છે. એ વરખને ક્યાં લગાડવા? તો ગાડી ઉપર લગાડાય, સ્કૂટર ઉપર લગાડાય, ગ્લાસ ઉપર લગાડાય. આ શબ્દોને ક્યાં લગાડવા? તો ભગવાન કહે છે કે આ વરખ જેવા શબ્દો એ હરખ થાય ને ત્યાં વાપરો, એટલે આનંદ થાય એવા બોલો. પણ આપણે તો જ્યાં ને ત્યાં શબ્દનો ગમે તે ઉપયોગ કરી લઈએ, અને એક જ શબ્દ દ્રૌપદીના હિસાબે તો મહાભારત થઈ ગયું બોલવામાં. વિચાર કરો. ABCD આજે થોડાક શબ્દો આપણે સમજીએ. એ એટલે એ, સાંભળજો. એ એટલે એટલે આપણે કોઈ પણ XYZ. B એટલે બે, બી એટલે બીજા. બી એટલે બોર્ડર, સી એટલે કંટ્રોલ, અને ડી એટલે ડેથ. સાંભળજો. એ એટલે કે આપણે, બી એટલે કે બોર્ડર. જ્યારે વ્યક્તિ બોર્ડર ને સી એટલે કે ક્રોસ કરે છે ને ત્યારે શું થઈ જાય? સમજાય? આપણે આપણી જયારે લિમિટ ને ક્રોસ કરીએ ને, જો મહાભારત હોય કે રામાયણ હોય, એ મહાભારત હોય કે રામાયણ હોય, પણ એનું મૂળ શું છે? વચન. ભગવાને કીધું હતું સુનક્ષત્ર ને સર્વાનુભૂતિને. સાંભળજો, શું કીધું હતું ભગવાને? કે હમણાં સામેથી કોણ આવશે? ગોસાલક આવશે. ભગવાનને ખબર હતી, એ 3 જ્ઞાનના ધણી હતા, અને કીધું હતું કે તમે કાંઈ, અને છતાંય શબ્દનો પ્રયોગ કર્યો, અને બંને ત્યાં ને ત્યાં. વિચાર કરો, એક શબ્દો બોલતા પહેલા છે ને 1000 વખત વિચાર કરો. શું કે છે જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે કે આ જગતની અંદર જો સૌથી વધારે સમસ્યા હોય, જો સૌથી વધારે પ્રોબ્લેમ હોય ને, તો શેના છે? વચનના છે. કાલે હું વેસ્ટની અંદર ગઈ હતી. હું વેસ્ટની અંદર એક પરિવારને ત્યાં ગઈ હતી, અને લગભગ 15 જણાનો પરિવાર હતો. બંને ભાઈઓ સાથે રહે, એના દીકરા પણ સાથે રહે, એના દીકરા પણ સાથે રહે. મેં કીધું કે આ તમારું સાથે રહેવાનું રહસ્ય શું? મને કે એક જ વાત હતી, અમે મૌન રહીએ છીએ. એક જ શબ્દ. મેં કીધું તમે આટલા લોકો ભેગા રહી શકો, આટલો તમારો સમ, આટલી લાગણી. મને કે માસીજી તમે છો એટલે લાગણી લાગે, પણ ઘરે ઘણી વખત યુદ્ધ પણ થઈ જાય. આટલા બધા ભેગા હોય, બધાના નેચર અલગ છે, બધાના સ્વભાવ અલગ છે, પણ અમારા ઘરનો નિયમ છે કે એક બોલે ને ત્યારે બીજા મૌન થઈ જાય. એક બોલે ને તો બીજા શું થઈ જાય? મૌન થઈ જાય. એક બે શબ્દ બોલે, અને જો હું સામે 2 શબ્દ બોલું તો મારે 4 શબ્દ સાંભળવાની. જો ઘરની અંદર દરેક પ્રોબ્લેમ થતા હોય ને, જો સમસ્યા ઘરની અંદર થતી હોય ને, તો સૌથી વધારે શેના કારણે? કામ ન કરે એનાથી પ્રોબ્લેમ થાય ઘરમાં. સાંભળજો. કામ ઓછું થાય એનાથી પ્રોબ્લેમ થાય. બરાબર ન સચવાય એનાથી ઘર બરાબર નથી મેન્ટેન કરતા એટલે પ્રોબ્લેમ છે. શેનાથી પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શેનાથી છે? પેલાના જમાનામાં લગ્નને છે ને હર્ષદભાઈ પાણી ગ્રહણ કહેતા હતા, ખબર હોય? પાણી ગ્રહણ. પાણી ગ્રહણ પણ કહેવાય, લગ્ન પણ કહેવાય, ને મેરેજ પણ કહેવાય. 3 શબ્દ કહેવાય એકના જ. બરાબર? પાણી ગ્રહણ, ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ ત્રણેય સરખા છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ક્યારે થાય? તો કે અમુક ગ્રહો એ સમયે ભેગા થાય, અને ક્યારેક વર્ષમાં 1 વાર કે 2 વાર થાય એ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ. પણ જેને પાણી ગ્રહણ કર્યું ને એને રોજે ગ્રહણ ચાલુ કે નહીં? સાચું કે છે? લગન તો જો પાછળ શું આવે? ગન. નો બોલાય નહીં. આ તો સંસાર ભાઈ, હકીકત હું તો તમને કહું. લગન એ ટોય ગન હોય કે ઓલા પાસે ગન હોય, પોલીસ પાસે, કે આ લગન હોય, એ ગમે ત્યારે બ્લાસ્ટ કરે. અવાજ આવે કે ન આવે? એટલે લગન કરો ને એટલે તૈયારી હોય કે ન હોય, કે ગમે ત્યારે યુદ્ધ થશે. ગમે ત્યારે. વિચાર કરો કે લગ્નના 10 વર્ષ થયા, 12 વર્ષ થયા, કોઈને 50 વર્ષ થયા. વિચાર કરો કે ક્યારે ઝઘડો થયો છે કે નથી થયો? થયો છે? થાય કે ન થાય? એક દિવસ
હવે ઈ મીઠું ને શું વાત કરતા હતા આપણે? આ કઈરા નથી ને એટલે અનુભવ નથી મને, પણ અમે બચી ગયા છીએ. અમે શું થઈ ગયા? એટલે કે ગન એટલે ગમે ત્યારે વિસ્ફોટ થયા વગર, એ અવાજ આવ્યા વગર રહે નહીં. વિચાર કરો કે લગ્નના આટલા વર્ષ થયા, એ શાંતિ વધારે હતી કે અશાંતિ વધારે? ક્યાંય ને ક્યાંય જો અણસમજણ, જ્યાં સમજણનો અભાવ હોય ને, મેં પેલા જ કીધું, પેલા જ પ્રવચનની અંદર, જ્યાં સમજણનો અભાવ છે ત્યાં સમસ્યા વધારે છે. જ્યાં સમજણ છે ને ત્યાં સમસ્યા જ નથી. એ ગમે તે જગ્યા હોય, પણ જો સમજણ લઈ અને વ્યક્તિ જાય ને તો એને કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ જ ન થાય. પણ અણસમજણના કારણે ઘરની અંદર એક વ્યક્તિ હોય, એક નવું પાત્ર હોય, એક એવો સ્વભાવ હોય, પણ જો સામેવાળા વ્યક્તિ એડજસ્ટ ન થાય, જો લેટ ગો ન કરે, તો રોજે શું થાય ઘરમાં? પિતાજી પેપર લઈને બેઠા હતા અને અચાનક છોકરો ત્યાં આવ્યો અને ન્યૂઝપેપર ની અંદર અલગ અલગ સમાચાર, અને એમાં લખ્યું હતું અત્યારે શેનું યુદ્ધ ચાલે છે? રશિયા અને યુક્રેન વચ્ચે. અને ન્યૂઝપેપર વાંચતા હતા, છોકરાની નજર પડી, એ કે પપ્પા યુદ્ધ લખ્યું છે. એ કે યુદ્ધ એટલે શું? શું પૂછ્યું છોકરાએ? બાળકે પૂછ્યું કે પિતાજી યુદ્ધ એટલે શું? એના પિતાને એમ થયું કે અત્યાર સુધી મને મારા દીકરાએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આજે મારી સાથે વાત કરી છે ને, આજે 10 વર્ષનો મારો બાળક, એને ક્યારેય મને નથી પૂછ્યું. અને પપ્પાએ પેપર બંધ કરી અને કે બેસી જા બેઠા, બાજુમાં બેસ, તને સમજાવું યુદ્ધ એટલે શું. અને પિતાજી સમજાવે છે, જો સાંભળ, અત્યારે અમેરિકા કદાચ એ વિચાર કરે કે અમારે ભારત દેશ ઉપર યુદ્ધ કરવું છે તો 1 સેકન્ડમાં કરી શકે. કે પિતાજી કેવી રીતે? ત્યાં અંદરથી એની મમ્મી છે ને ચા, ગરમ ગરમ ચા લઈને આવી અને આ યુદ્ધની સમજાવે છે કે આવી રીતે યુદ્ધ થાય, આમ હોય. જો અમેરિકા પાસે બહુ જ મોટી શક્તિ છે, ભારત દેશ પાસે કદાચ એટલી શક્તિ નથી, તો કદાચ હારી જાય. અને આ શબ્દો કોને કાનમાં પડ્યા? આ શબ્દો પડ્યા એટલે એના હસબન્ડને, શ્રાવકને કહે છે કે ક્યારેય તમે તમારા દીકરાને સાચું સમજાવ્યું જ નથી. તમે કોઈ દી સાચું સમજાવ્યું જ નથી. અત્યારે અમેરિકાની, ભારતની વાત કરવાની હોય, અત્યારે યુદ્ધ કોનું ચાલે છે? કે અત્યારે તો રશિયા અને યુક્રેનની વાત ચાલે, અત્યારે ગાઝાની વાત, અને તમે એને અમેરિકા અને ભારતની તમે વાત શીખવાડો. તમે લાઈવ ન્યૂઝ આપો એને સાચું શીખવાડો કે દેશમાં શું છે. કે તું શાંતિ રાખી, યુદ્ધ સમજાવું જ ને, ગમે એની યારે થાય. કે સમજાવું જ શું? એ ગમે તેની સાથે થાય, યુદ્ધ સમજાવું. કે તું ગમે ત્યારે કોઈ દિવસ તું મારું સારું બોલી જ નથી ને. આ લગ્નના 25 વર્ષ થયા, તે કોઈ દી મારું સારા 2 શબ્દ બોલી. તો અહીંયા સમજાઈ ગયો કે તું કોઈ દી મારું સારું જ નથી બોલી. કે ઓલી પાછી કહે છે કે તમે કોઈ દી સ્વીકાર કર્યો તમારી ભૂલનો? અત્યાર સુધીમાં સ્વીકાર કર્યો? કે આ ફ્લેટમાં રહેતા 15 જણાને ભેગા કરું, કોઈ દી તમે સ્વીકાર્યું છે? કે ઓલો છોકરો કે પિતાજી સોરી, કે મને સમજાઈ ગયું. યુદ્ધ એટલે શું સમજાઈ ગયું? વિચારો કે કાયા દ્વારા યુદ્ધ થાય એનાથી પણ વધારે વચન દ્વારા અત્યારે યુદ્ધ થઈ રહ્યા છે. વિચારો કેટલા યુદ્ધ થઈ રહ્યા છે. અહીંયા દોલતનગરમાંથી એક છોકરી જોવા માટે થઈને ગયા. આપણે અરવિંદભાઈ જેવા કોઈ હોશિયાર હશે, અને છોકરી જોવા માટે ગયા. હવે તો એવું કઈ રહ્યું જ નથી માસી, પહેલા જમાનામાં આવું જોતા હતા. હવે તો અને જોવા માટે ગયા ને પૂછ્યું કે ભાઈ તમારી આ છોકરી કેવી છે? તો ઘરવાળા કહે છે કે આ મારી દીકરી જો તમારા ઘરે આવશે ને તો તમારા ઘરે સ્વર્ગ ઊભું કરી દેશે. શું કહે છે? જો મારી આ દીકરી તમારા ઘરે આવશે ને તો સ્વર્ગ ઊભું કરી દેશે અને તમને બધાને સ્વર્ગવાસી કરી દેશે. એક જ શબ્દ, શબ્દની અંદર ફેર છે. શબ્દોની અંદર ફેર છે. એક વાર બોલ્યા પેલા 1000 વખત નહીં, પણ 1 લાખ વખત વિચાર કરો. એક વાર મોઢામાંથી શબ્દ નીકળી ગયા ને પછી તમે ગમે તેટલું કરશો ને ફરી પાછા સામાયિકની અંદર બેઠા હોય ને અહીંયા કોઈની સાથે થયું હોય તો મનમાં વિચાર, અત્યારે સામાયિકમાં છું ને એટલે હમણાં બહાર નીકળતું પછી દેખાડી દઉં. જોજો એક સામાયિક પણ કેટલી ઉપયોગી છે. જોજો એક વસ્ત્ર પણ કેટલું આ વસ્ત્રનું બહુમાન કેમ છે. તમે પાણીપુરીની લારીએ જઈને ઊભા પાણીપુરી ખાઈ શકો. અમે માણસ તમારી જેવા જ છીએ. અમે પણ ક્યાં છીએ? તમારી જેવા જ છીએ. તમારે ત્યાંથી જ અહીંયા આવ્યા છે, પણ આ વસ્ત્રો પહેરી લીધા. હવે અમે કઈ લારી ઉભા રહી શકીએ?
તમે એક મોઢા ઉપર મુપત્તિ બાંધી લીધી એટલે તમારા કાયા ઉપર પણ કંટ્રોલ, તમારા વચન ઉપર પણ કંટ્રોલ અને તમારા માઇન્ડ ઉપર પણ કંટ્રોલ આવી જશે. તમને વિચાર આવશે એકવાર. શું આવશે વિચાર? કે અત્યારે તમે મૌન હોય ને અને તમને કદાચ બે ચાર કોઈ ગાળ દઈ જાય તો મનમાં વિચાર આવે કે અત્યારે મૌન છે ને મારા 2 કલાકનું, જો ન હોત ને તો આને દેખાડી દે. જો મૌન આપણને શું કરી દે છે? ભગવાનના એક એક સૂત્રો યાદ રાખજો, પરમાત્માના એક એક વચન એ જીવાત્માને આ ભવની અંદર નહીં પણ ભવ ઉપયોગી છે. એક સામાયિકમાં હોય કેટલો કંટ્રોલ આવી જાય. એક મુપત્તિ બાંધી હોય, ભગવાને અમને પણ કીધું કે 8 પ્રકારની ભાષા એ સાધુ સાધ્વી ન બોલે. 8 પ્રકારની ભાષા. તો કે કઈ કઈ? કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, પરજીવને પેડાકારી, વેરકારી, નિશ્ચયકારી ને સાવધ્યકારી. 8 પ્રકારની ભાષા અમારે બોલાય. જો સાધુની ભાષા જે છે ને એનો ઉપયોગ તમે પણ કરી શકો. શું કરો? તમે પણ એનો ઉપયોગ કરી શકો છો. અમે બોલીએ કે માસતીજી અમારા ઘરે પધારશો, તમે શું બોલીએ દિનેશભાઈ? અવસર હશે તો અવસર હશે તો અમે ભાવ રાખશું. અને તમે પણ અવસર બોલો ને તો તમને પણ એ પરમાત્માના વચનનો તમે પણ પ્રયોગ કર્યો અને તમને પણ એ લાભ મળશે. એ કદાચ તમે કોઈને કીધું કે આ કામ કરી દો તો તમે શું કહો? અવસર હશે ને તો હું કરવાના કામ ભાવ રાખું છું. પણ કોઈ સમય એવો આવ્યો, કોઈ સંજોગ એવો ઉભો થયો અને આપણાથી જો એ વસ્તુ ન થાય તો આપણે અમે પ્રવચનની અંદર સમજાવ્યું કે આ 5મો આરો છે. શું કીધું? આ 5મો આરો છે એટલે વહેલું મોડું થાય, ક્યારેક કોઈક લેટ ઉઠાય, ક્યારેક કોઈ લેટ કામ થાય. આ 5મો આરો છે એટલે જતું કરી દેવું. દરેક જગ્યાએ મનની અંદર ક્લિક કરવાનું. અત્યારે આમ થયું છે ને તો શું છે? ત્યાં 5મો આરો છે. અત્યારે કદાચ બે તમને કડવા શબ્દો કોઈએ કહી દીધા તો શું વિચારવાનું? મનમાં વિચારવાનું. ક્યાં વિચારવાનું? 5મો આરો છે. આરો કયો છે? આરાના લક્ષણ છે એ ભગવાને કીધા છે, એ મેં અને તમે નહીં. કોણે કીધું છે? પરમાત્માએ કીધા છે. અને એ જ દિવસે બીજે દિવસે હું ગોચરી માટે દોલતનગરમાં નીકળી અને ઘર ખખડાયું અને એ બેન તો બહાર તપેલી લઈને નીકળ્યા. આંખ ચોળતા હતા. મેં કીધું બેન ધર્મ લાભ, સુસ્તા છો? મને કે માસી 5મો આરો છે. મેરી બિલ્લી વિચાર કરો કે વચન, એક શબ્દનો પ્રયોગ, એક શબ્દ બોલતા પહેલા એક શબ્દ કદાચ બોલાઈ ગયો અને ફરી પાછો ક્યારે? એક બેન ભવ આલોચના કરતા કરતા એ ભવ આલોચનાની અંદર લખ્યું હતું કે મારાથી ઘણી બધી વખત મનમાં એવું વિચારાઈ ગયું છે કે મારો જણેલો દીકરો એ મરી જાય ને તો સારું. શું થાય? મેં જેને જન્મ આપ્યો છે ને એ મરી જાય ને તો સારું. અને ગુરુદેવે પૂછ્યું કે ભાઈ આનું કારણ શું? આવું લખવાનું કારણ શું? કોઈ વિચાર કરે કે મારો દીકરો મરી જાય? તો કે આનું નિમિત્ત છે ને માતાજી મારા સાસુ અને સસરા છે. આખી સ્ટોરી કીધી. તો કે કેમ? કે મારા સાસુ અને સસરાનો એટલો ત્રાસ છે, એટલી બધી તકલીફ છે, જ્યારથી લગ્ન કર્યા ત્યારથી મેં સુખ જોયું જ નથી. ગમે તેટલું કરું પણ અમારા બહેનોને શું ન મળે? ગમે એટલું બોલો, જસ નથી મળતો મને. આખી જિંદગી માસ્ટરી કર્યું પણ કોઈની જસ નથી મળતો. હવે હું આ મારા વિચાર કરું છું તમારો દીકરો મરી જાય ને તો સારું, તો આગળ એમનો વંશ વહેલો જ ન વધે. બોલો. એ પ્રવચન સાંભળ્યા પછી એ બેનને પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપ પછી એ બેને શું લીધું? પ્રાયશ્ચિત લીધું. કેટલા શબ્દો આપણે અત્યાર સુધી બોલી ગયા છે? કેટલાય શબ્દો બોલી ગયા છું કે આનું આમ થઈ જાય તો સારું, આ વ્યક્તિ આવું જ મારી સાથે કરે, એની સાથે થાય ને તો ખબર પડે. કેટલી વાર બોલ્યા છો? કેટલી વખત આપણે બોલ્યા છીએ કે આમ થાય તો સારું. અત્યારે એનો સમય છે, મારો સમય આવે ત્યારે મને દેખાડી દઈશ. મનથી જીવાત્માએ પાપ કર્યા હશે પણ પેલા નંબરની અંદર વચન, મનમાં ને મનમાં વચન કદાચ બોલી ન શક્યો હોય ને તો મનમાં ને મનમાં અંદર ને અંદર કઈ કાયાની અંદર મારે હવે ક્રૂરતા ન જોઈએ. વચનની અંદર હવે કર્કશતા ન જોઈએ. અને ત્રીજા નંબરની અંદર મનની અંદર મલિનતા ન જોઈએ. વિચાર કરો કે મન અહીંયા બેઠું છે, કેટલા જાતના વિચાર આવી બેઠા છે અહીંયા, અને આ મન ક્યાં પહોંચી જાય. ક્યારેય નેગેટિવ વિચાર કરવા નહીં. જ્ઞાની પરમાત્મા નહીં પણ સાયન્ટિસ્ટ લોકો પણ પ્રૂવ કરી રહ્યા છે આજકાલના જમાનાની અંદર સૌથી વધારે જે ડિસીઝ એટલે કે રોગ થાય છે ને મનના કારણે.
તેના કારણે થાય છે. હમણાં જ એક બુકની અંદર મેં સેન્ટેન્સ વાંચ્યું કે લીમડાની કડવાશ ઓછી થતી જાય પણ જીવનમાં કડવાશ વધતી જાય છે. લીમડામાં કડવાશ ઓછી થતી જાય છે પણ જીવનમાં કડવાશ વધતી જાય છે. એ પહેલાના જમાનાની અંદર એ સ્વીટ ખાતા હતા ને તો એ પછી જતું હતું. જોજો, એ પહેલાના જમાનાની અંદર સ્વીટ ખાતા હતા ને તો એના શબ્દો પણ કેવા બહાર નીકળતા હતા? સ્વીટ નીકળતા હતા. અને આજે શબ્દો એ સ્વીટ નથી નીકળતા ને એટલે લોહીની અંદર શું થઈ ગયું છે? હવે લોહીની અંદર હવે સ્વીટ બળી ગયું છે. એટલે હવે આજકાલ બધાને શું થઈ ગયું છે? ડાયાબિટીસ થઈ ગયું. સૌથી વધારે રોગોની જો ઉત્પત્તિ હોય ને તો એનું માત્ર સૌથી મોટું રીઝન છે ને એ મન છે. મન વિચાર્યા કરે છે અને સતત 24 કલાકની અંદર સાયન્ટિસ્ટ લોકોએ પ્રૂવ કર્યું છે કે 60,000 થી વધારે વિચારો આ મનમાં આવે છે. એ સારા પણ હોય અને ખરાબ પણ હોય. એ જેવા સંઘની અંદર રહે, જેવા સાનિધ્યની અંદર રહે. અત્યારે તમે અહીંયા બેઠા છો એટલે વિચાર કેવા હોય? અત્યારે માસરી સમજાવે એટલે હવે કાયાથી મારે કોઈ જીવની હિંસા કરવી નથી. હવે મારે કોઈ કડવા શબ્દ. આજે તમે ઘરે જજો અને ઘરે ગયા પછી નક્કી કરજો, આ 3 વસ્તુ પર વિચાર કરજો કે મારા આખા દિવસમાં આ 3 વસ્તુના કારણે એટલે મન, વચન અને કાયાથી કેટલા કર્મ બંધાય છે, કેટલા કર્મ બંધાય છે. એક ગુરુદેવે કહી દીધું કે 20 જણાની સાથે તારે કસાય અને ક્રોધ કરવો નહીં. હું તને નામ લખીને દઉં અને 20 જણા કોણ હોય ખબર છે? આપણી વસ્તી કેટલી? વર્લ્ડની વસ્તી કેટલી છે? 700 કરોડ. બરાબર, 700 કરોડથી પણ કદાચ વધારે હશે. તો આટલી વસ્તીમાંથી બીજા બધા સાથે તારે ક્રોધ કરવાની છૂટી, એ કસાય કરવાની છૂટી, પણ 20 જણાની સાથે તારે નહીં કરવા. ભાઈ કહે છે કે 20 ની છુટ્ટી રાખો, બાકી બધાના પચખાણ આપી દે. સૌથી વધારે કસાય, રાગ, દ્વેષ, કડવા શબ્દો એ કોની સાથે વધારે થઈ જાય? વ્યક્તિ સાથે જ થાય. સાથે રહેતા લોકો સાથે જ આપણે સાથે નથી રહી શકતા. બહારના બધા જ વ્યક્તિ સાથે આપણે શું કરીએ છીએ? મિત્રતા રાખીએ છીએ, એની સાથે પ્રેમ છે, એની સાથે લાગણી છે, એની સાથે એકતા છે. પણ ઘરે જેની સાથે રહીએ છીએ ને 5 જણાની સાથે જો નથી બનતું તો વિચાર કરો કે એ સિદ્ધ ક્ષેત્રની અંદર અનંતા જીવો સાથે આપણે કેમ રહી શકશું? જો આ 5 જણા, 15 જણા કે 20 જણાની સાથે સેટિંગ થઈ ગયું ને તો પરમાત્મા કહે છે કે ભાઈ આવી જા ઉપર, હવે અમારી સાથે વાંધો આવશે નહીં. પણ જો અહીંયા 15-20 હારે બરાબર. આજે નક્કી કરજો કે મને કસાય, મને રાગ, મને ગુસ્સો આટલા વ્યક્તિ ઉપર આવે છે. કેટલા વ્યક્તિ, કેટલા નીકળશે? રોહિતભાઈ નક્કી કરીએ આપણે, લિસ્ટ બનાવી કેટલા નીકળશે? બોલો અજયભાઈ, બાકી બધા સાથે જામે. બાકી બધાની સાથે એટલું બધું કોઈ ગમે એ કહી દે ને, કોઈ ગમે તે કહી દે ને તો વાંધો નહીં. પણ જો એ ઘરના એ કહી દીધું સમંત્રીના છેલ્લા દિવસે ફોન કરીને જ્યાં નહીં હોય ને પ્રોબ્લેમ ત્યાં ફોન કરશે. છેલ્લે દિવસે શું કે ખમાવું છું, પછી કે ખમ આવું છું. એ છેલ્લે દિવસે ખમાવી અને સાથે સાથે ખમ આવું છું. સમજાય છે? એટલે આ 3 વસ્તુ જીવનની અંદર મન, વચન અને કાયા. યાદ રાખજો, આ 3 વસ્તુ અહીંયા ને અહીંયા તમને મોક્ષ પણ અપાવે, અહીંયા ને અહીંયા તમને સ્વર્ગ પણ અપાવે, અહીંયા ને અહીંયા તમને શાંતિ પણ અપાવે, અહીંયા ને અહીંયા તમે ધારો ને તમને એ વસ્તુ. આ 3 ઉપર શું કરવાનું છે? કંટ્રોલ કરવાનો. પહેલા નંબરની અંદર કાયાની શું છોડવાની છે? ક્રૂરતા. મારાથી કાયા દ્વારા ક્રૂરતા ન થાય એનું હું સતત ધ્યાન રાખું. બીજા નંબરની અંદર વચન ઉપર કર્કશતા. અને ત્રીજા નંબરની અંદર મનની મલિનતા. કોઈને હળવાશથી કહેશું ને તો ક્યારેય કડવાશ થશે ને, યાદ રાખજો. મારે કોઈને કહેવું જ છે, મારે કોઈને 2 શબ્દ સમજાવવા જ છે, પણ એ વ્યક્તિને જો હળવાશથી કીધા તો ક્યારે કડવાશ ક્યારેય નહીં આવે. પણ જો એને ઉગ્રતાથી કીધા, જો એને કશાય યુક્ત કીધા, એને ક્રોધ કરીને કીધા, એ તમારું કરશે તો નહીં પણ ઉપરથી એને પણ શું આવશે? તમારા પ્રત્યે કશાય પ્રગટ થશે. તો આજે નક્કી કરજો કે આ પરમાત્માના વચનો અર્થદંડ, અનર્થાદંડ, આપણે કેવા સંઘની કે
અસંગની. આપણે શું છીએ આ નાની નાની પણ તત્વોની વાત આપણે આપણા લાઈફની અંદર યુટિલાઇઝ કરીએ, આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. વગાડતા, મોહની કેરી નિદ્રામાંથી જગાડતા, ભાવ ભવની ભીતિને ભગાડતા એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કળમાં આ વિતરાગ પરમાત્માએ સારા જગતના જીવોને આ સુંદર મજાનો રાજમાર્ગ બતાવ્યો. એ જ રાજમાર્ગ ઉપર ચાલી અનંતા જીવો એમના આત્માનું કલ્યાણ કરી ગયા અને આપણને બધાને પણ કલ્યાણનો માર્ગ બતાવતા ગયા અને કહી રહ્યા છે પરમાત્મા, હે જીવાત્મા, તને સુંદર મજાનું આ શરીર મળ્યું. શું મળ્યું? હમણાં માસતીએ વાત કરી ને કે શરીર કેટલા પ્રકારના? આ 5 પ્રકારના શરીર આ જીવાત્માના સત્તાની અંદર જ્યારે પડેલા છે, પણ આપણને બધાને મળ્યા છે કેટલા શરીર? 3. બધાને 3. મનુષ્યને 3, બીજાને મિનિમમ 3, પણ પછી વધારે મળે કે ન મળે? કોને વધારે મળે? એને આરક શરીર હોય, એને આરક શરીર હોય જ. 14 પૂર્વધારી આરક શરીર હોય જ. 14 પૂર્વધારી સાધુને આરક શરીર હોય, પણ બીજું કોને વધારે શરીર મળે? આ શરીરના નામ તો બોલાવી દો. 5 શરીરની અંદર ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કર્મણ. બરાબર? તો 3 શરીર તમે કહો મિનિમમ મળે, હું તો કહું 2 શરીર મિનિમમ મળે. મળે કે નહીં? ક્યારે મળે 2 શરીર? જ્યારે જીવાત્મા એક ગતિમાંથી બીજી ગતિની અંદર જતો હોય અને આ વાટે વહેતા જીવ એને તેજસ અને કર્મણ 2 શરીર હોય, અને જ્યારે જીવાત્મા સિદ્ધ ગતિની અંદર જાય ત્યારે જીવાત્મા આ તેજસ અને કર્મણ ત્યારે આ તેજસ અને કર્મણનો કોથળો છૂટી જાય. પણ વાયરાના જીવને કેટલા શરીર હોય? 4 શરીર હોય. કેટલા? અરે કોઈ લબ્ધિધારી સાધુ હોય તો એને પણ 4 શરીર હોય, અને આ તિર્યંશ ગતિની અંદર પણ વૈક્રિય જેને હોય ને બધાને 4 શરીર. લબ્ધિથી મળેલા 4 શરીર ઔદારિક પણ હોય, તેજસ કર્મણ હોય, પણ જો જીવાત્મા ઉગ્ર એવી તપસ્યા કરે, કોઈ શક્તિની એને પ્રગટ થાય અને તો જીવાત્માને વૈક્રિય શક્તિ મળે અને વૈક્રિય શરીર આવી જાય. એમ આ જીવાત્માને સુંદર મજાનું આપણને શરીર મળી
પછી જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે આપણે બધાએ સાધના અને આરાધના કરવાની છે. શું કરવાનું છે? કારણ કે આ મનુષ્યનો ભાવ આપણને બધાને એમને એમ નથી મળ્યો. આવ્યા ને ખાલી હાથે ડેલે આમ થપ્પો મારીને ચાલ્યા જવાનું એવું નથી કરવાનું. શું નથી કરવાનું છે? આપણે બધાએ આ ભાવની અંદર આવ્યા પછી કંઈક ને કંઈક આપણા જીવનની અંદર પ્રાપ્ત કરીને જવાનું, અને ત્યારે જીવાત્મા કંઈક મહાનતા બનશે. અને એવી મહાન 3 વ્યક્તિ આપણે ગઈકાલે વાત કરી હતી કે મંગલ 3 વ્યક્તિ કે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુનિબુદ્રા ધ્યાનમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. મેં ગઈકાલે કીધું તું ભગવાન મહાવીરને જ મંગલ કેમ કીધા? નો કીધા ઋષભદેવ ભગવાન જેમણે સારાએ જગતના જીવોને આ અસી મસી અને કૃષિનો ધર્મ શીખવાડ્યો. આ સારાએ જગતના જીવોને કેમ ખાવું, કેમ પીવું, કેમ તમારો જીવન વ્યવહાર ચલાવવો, એની બધી વાતો કરી અને છતાંય ભગવાન ઋષભદેવને મંગલમ ભગવાન ન કીધું, અને ભગવાન મહાવીરને જ કેમ કીધું? અરે સારાએ જગતની અંદર આ શાંતિનાથ ભગવાન જયારે મરકીનો રોગ હતો ત્યારે એમણે સાતા પવાણીને કેટલાય જીવોને બચાવ્યા, અને છતાંય મંગલમ શાંતિનાથ ભગવાન ન કીધું અને મંગલમ ભગવાન વીર કેમ કીધું? આ 5મા આરાની અંદર અત્યારે જ્યાં જોઈએ ત્યાં બધે જ ભગવાન પાર્શ્વનાથના પરચા દેખાય, અને છતાંય ભગવાનને મંગલમ પાર્શ્વનાથાય ન કીધું અને મંગલમ ભગવાન વીરો કેમ કીધું? સોઈધું ચિતલબેન? એક રીઝન કે ભગવાન જેવા ભગવાનને આયુષ્ય ઓછું અને જેમના કર્મ સૌથી વધારે. જોઈ લો 24 તીર્થંકરની અંદર એક બાજુ 23 તીર્થંકરના કર્મ અને એક બાજુ ભગવાન વધી જાય. છતાં એક રીઝન એ હતું કે ભગવાન મહાવીરના કર્મ વધારે એટલા માટે મંગલમ ભગવાન વીરો, અને બીજું રીઝન શું હતું? ભગવાનનું શાસન છે એટલે એ રીઝન નતું. ભાવનું બરાબર છે કે સૌથી વધારે ભાવ 24 તીર્થંકરની અંદર જોઈએ તો સૌથી વધારે ભાવ ભગવાન મહાવીર. કારણ કે ભગવાન ઋષભદેવના કેટલા? 13 ભાવ. આ ભગવાન વાસુપૂજ્યના કેટલા ભાવ? નથી ખબર. અરે ભગવાન વાસુપૂજ્યના 12 ભાવ, આ નેમનાથ ભગવાનના 9 ભાવ, પાર્શ્વનાથ ભગવાનના 10 ભાવ, અને ભગવાન મહાવીરના બાકી દરેક તીર્થંકર 19 ના ઓનલી 3 ભાવ. એટલે એક બાજુ ભગવાન મહાવીરના કર્મ વધારે એટલા માટે મંગલમ ભગવાન વીરો, બીજા નંબરની અંદર ભગવાન મહાવીરના ભાવ વધારે એટલા માટે એમનો નંબર મંગલમ ભગવાન વીરો. અને ત્રીજું રીઝન એ હતું કે દરેક તીર્થંકર કરતા પણ આ પરમાત્મા ભગવાન મહાવીરના જીવનની અંદર ઉપસર્ગ અને પરિસર વધારે આવ્યા હતા. શું આવ્યું હતું? અને સૌથી વધારે અછેરા ભગવાન મહાવીરના શાસનની અંદર 5 અછેરા થયા. જ્યારે કેવળ જ્ઞાન થયું અને પહેલું જ અછેરું થયું ભગવાનની દેશના ખાલી ગઈ. અરે જ્યારે ભગવાન માતાની કુક્ષીની અંદર આવ્યા અને એ જ અછેરું થયું કે કોઈ પણ તીર્થંકર પરમાત્મા ક્યારેય બ્રાહ્મણ કુળની અંદર ન હોય, ક્ષત્રિય કુળની અંદર જ હોય. આ એમનું બીજું અછેરું. ત્રીજું અછેરું આ ભગવાન મહાવીર જ્યારે પૃથ્વીના પટાંગણ ઉપર વિચરતા હતા અને આ કૌસંબી નગરીની અંદર જ્યારે એમની દેશના ચાલતી ત્યારે ચંદ્ર અને સૂર્ય મૂળ રૂપે ભગવાનની દેશના સાંભળવા માટે આવ્યા. એટલે આ પણ આશ્ચર્ય ઘટના બની ગઈ. અરે ભગવાન મહાવીર સ્વામી જ્યારે ધ્યાનના કાસકની અંદર બેઠા હતા અને પેલો ચર્મેન્દ્ર આ બચવા માટે સકેન્દ્રથી એમના પગ નીચે આવી
અને કંઠવાના રૂપે એ ત્યાં બેસી ગયો અને આ ચમરેન્દ્રનો ઉત્પાત ચારે બાજુ મચી ગયો. પણ જ્યારે ભગવાનનું શરણ ગ્રહણ કરી લીધું ને એટલે ઉત્પાત પણ શાંત થઈ ગયો. આવા તો ભગવાનના શાસનની અંદર એક બે નહીં 5 અચેરા થયા અને ભગવાનને સૌથી વધારે ઉપસર્ગ અને પરિસ આવ્યા. કારણ કે એક પણ ગતિના જીવોએ બાકી નથી રાખી આ ભગવાનને ઉપસર્ગ દેવાની અંદર. પેલી કટપુટ વૈંત્રી દેવે પણ આ શિયાળાની ઠંડીની અંદર ભગવાનને શીતનો પરિસ આપ્યો. અરે પેલા ચંડ કૌશિક જેવા ચંડ કૌશિક સર્પે પણ આ પરમાત્મા ભગવાન મહાવીરને ડંખ આપ્યો. અરે પેલા કાનની અંદર ગોવાળે એના કાનની અંદર ખીલા ઠોક્યા અને દેવલોકના દેવની અંદર સંગમ દેવે એક જ રાત્રિની અંદર ભગવાન મહાવીર સ્વામીને 20 ઉપસર્ગ આપ્યા. એક રાત્રિની અંદર નહીં, એમણે કેટલા ટાઈમ સુધી વિચાર કરો, 6 મહિના સુધી જેમણે લગાતાર આ ઉપસર્ગ અને પરિસરની જડી વરસાવી અને છતાંય ભગવાને બધું જ પોતાના શિષ્ય ગોસાલક એની ઉપર દેજો લખે. આ ગોસાલક જેવા ગોસાલક પોતાના શિષ્ય આ ઉપકારી ઉપર પણ અપકાર કરી અને તેજો લેસ્યા એમણે છોડી આ પણ એમનું એક લોહીમાં થઈ ગયું. વિચાર કરો, આટલા ઉપસર્ગ અને પરિસ આવ્યા અને છતાંય પરમાત્મા જેવા પરમાત્મા આટલા તો આવ્યા છતાંય ભગવાનને શાંતિ ન થઈ, એમના કર્મની નિર્જરા ન થઈ. ત્યારે અનાર્ય દેશની અંદર સામે ચડીને ગયા અને અનાર્ય લોકોએ એમના પગની અંદર આ ચૂલા બનાવીને એમણે ખીરો રાંધી અને એમણે જમણવાર કર્યા. એટલે જ નહીં, અનાર્ય લોકોએ આ પરમાત્માની પાછળ કૂતરા દોડાવી અને છુચ્છુ કારણથી આચારમ સૂત્રના 9મા અધ્યાયની અંદર ભગવાને બતાવ્યું કે આ છુચ્છુ કારણથી આહારમ કરી છું કૂતરાને કરે એટલે કૂતરા પાછળ દોડે અને આ ભગવાનની પાછળ દોડાવ્યા અને કેટલાય અનાર્ય લોકોએ આ પરમાત્માની ઉપર દંડાના પ્રહાર કર્યા અને છતાંય ભગવાને આપણને કોઈ 2 દંડા મારે તો અત્યારે દંડા મારવાનો જમાનો જ નથી. પણ કદાચ કોક હમણાં માસતે કીધું ને વચનના 2 પ્રહાર કર્યા હોય ને તોય આપણાથી સહન થાય છે, આપણાથી સહન થતા નથી. એવા પરમાત્માએ આટલા કષ્ટો સંભાવે સહ્યા અને એમના આંખની અંદર 2 કરુણાના બિંદુ આવ્યા કે પરમાત્મા કહી રહ્યા છે આ સારા એ જગતના જીવો અજ્ઞાની છે, આ સારા એ જગતના જીવો આણ સમજુ છે એટલે મને આટલા બધા ત્રાસ આપી રહ્યા છે. આંખે બસ કરુણાના 2 બિંદુ લાવી અને પરમાત્માએ બધા જીવોને શું કરી દીધું? જતા કરી દીધા. એક જ રાત્રિમાં સંગમ દેવે ઉપસર્ગ દીધાવી, એક જ રાત્રિમાં સંગમ દેવે ઉપસર્ગ દીધાવી. સમભાવે સયા વીર પ્રભુએ પાડીના એકેથી આંખે કરુણાના 2 બિંદુ હતા પ્રભુ સમતાના સિંધુ. આંખે કરુણાના 2 બિંદુ હતા પ્રભુ સમતાના સિંધુ. અકાળે વરસે મેઘની ધારા આસમાને અહંકાર. મેરુ કદીએ કંપવા લાગે વીજળીનો ઝબકાર. સંકીર્તિ ધર્મના મુકે જ્ઞાનીનું ખમીર ના ખૂટે. સંકીર્તિ ધર્મના મુકે જ્ઞાનીનું ખમીર ના ખૂટે. જે જીવાત્મા સમ્યક દ્રષ્ટિ જેમને પ્રાપ્ત થઈ એ જીવાત્મા ક્યારેય એમનું
ધર્મનો મૂકે. ગમે એવા કષ્ટો આવે, ગમે એવા ઉપસર્ગ આવે, ગમે એવા પરીક્ષા આવે, છતાંય જ્ઞાની પરમાત્મા ક્યારેય પાછા ન પડે. આ મેરુની જેમ અડલ, આ મેરુની જેમ અકંપ એવા પરમાત્માએ આટલા ઉપસર્ગ અને પરીક્ષા થયા. એટલા માટે મંગલમ ભગવાન વીરો. આ પરમાત્માને આપણે બધાએ એટલી જ પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, તમારો જે ભૂતકાળ હતો ને એ અમારો વર્તમાન કાળ બને, અને તમારો જે ભવિષ્ય કાળ હશે ને એ અમારા બધાનો ભૂતકાળ બને. આવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ તો જ આપણા જીવનની અંદર પણ પરમાત્મા જેવી સહન શક્તિ પ્રગટ થાય. બીજા નંબરની અંદર મંગલમ ગૌતમ પ્રભુ. ભગવાનને ગૌતમ જેવા કેટલા ગણધર હતા? 11 ગણધર ભગવાનની પાસે, અને છતાંય ભગવાને એક મંગલમ ગૌતમ પ્રભુ કેમ કીધું? મંગલમ સુધર્મ પ્રભુ નો કહેવાય, કારણ કે અત્યારે પંચમાળાની પાઠ કોની છે? તો પછી એમ જ કેવું છે ને, મંગલમ સુધર્મ ધ્યાનમ. એટલા માટે વિનય ગુણ હતો, એટલા માટે. કોના બધા શિષ્યો? એ ક્યાં ના છે? એ તો ગૌતમ લઈને જ ગયા હતા દીક્ષા વખતે. 1 2 નહીં, 50,000 શિષ્યોને લઈ અને આ ગૌતમ સ્વામી જયારે ખબર પડી ને કે આ અહીંયા કોઈ મોટા આચાર્ય, મોટા કોઈ ભગવાન પધાર્યા, પણ ત્યારે ગૌતમના જીવનની અંદર એટલો અહંકાર હતો ને કે આ દુનિયાની અંદર મારા જેવો કોઈ જ્ઞાની નથી. આટલું એમના જીવનની અંદર મહા મિથ્યાત્વ ભરેલું હતું, અને યજ્ઞ કરી રહ્યા હતા, અને ઉપરથી દેવોના વિમાન ચાલતા હતા. એને થયું કે મારો યજ્ઞ જોવા માટે બધા દેવો આ બધા આવે છે, પણ જ્યારે યજ્ઞનું જે સ્થાન હતું ને ત્યાંથી વિમાન પસાર થયા ત્યારે ગૌતમને લાઈટ થઈ કે આટલા બધા વિમાનો ક્યાં જઈ રહ્યા છે? અરે આ જગતની અંદર મારા કરતા પણ ઇન્દ્રજાળીઓ કોણ છે? લાવ હું પણ જોઉં. અને આ ગૌતમ સ્વામી ખુદ ત્યાં વિમાન જતા હતા એ તરફ ગયા, અને જ્યાં જોયું ત્યાં સમસરણ રચાયેલું. આ ભગવાન મહાવીરની દેશનાઓ ચાલતી હતી, અને ચાલતા ચાલતા જ્યારે ગૌતમને જોયા ને ત્યારે પરમાત્માના શ્રીમુખે નીકળ્યું, ગૌતમ પધારો પધારો ગૌતમ. વિચાર કરવા માંડ્યા ગૌતમ સ્વામી, અરે જેને મેં જોયા નથી, જેને મેં ક્યારે નિહાળ્યા નથી, અને એ મારું નામ લે છે, આ તો કેટલી વાત કહેવાય. કારણ કે જેમના જીવનની અંદર આ જ્ઞાનની સ્પર્શના થઈ ગઈ હતી, એવા કેવળ જ્ઞાનના ધારી ભગવાન મહાવીર એક જીવાત્માના મનની ઘટઘટની અને સમયની વાત જાણતા. અને ત્યારે પાછું પ્રભુએ કીધું, ગૌતમ તું શંકા લઈને આવ્યો છે ને આત્માની? અને ગૌતમની આંખો ઉઘડી ગઈ, ત્યાં જ ઠરી ગયો. મનની અંદર નક્કી હતું મારી શંકા કોઈ કહી દે ને એના ચરણ અને શરણની અંદર હું શિષ્ય બની જઈશ. અને ત્યાં ને ત્યાં ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામી આ પોતે આ ભગવાનના ચરણ અને શરણની અંદર જઈ અને એમના શિષ્ય બની ગયા, અને ભગવાન મહાવીરના પ્રથમ ગણધર બન્યા, પ્રથમ શિષ્ય બની ગયા. વિચારો, ભગવાનના ગણધર તો 11, ભગવાનની હાજરીની અંદર જ આ 9 ગણધર તો મોક્ષે ચાલ્યા ગયા, અને જ્યાં ભગવાન મહાવીર નિર્વાણ પામે ને ત્યાં ગૌતમ સ્વામીને પણ કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે ગૌતમ આ પાઠ ઉપર ન આવ્યા, કારણ કે કોઈ પણ કેવળ જ્ઞાની હોય એ ક્યારેય પરમાત્માની પાઠને સંભાળી ન શકે. પરમાત્માની પાઠ સંભાળવી હોય ને તો કોઈ વ્યક્તિને ક્યારેક મોટા અવાજે પણ કહેવું પડે. શાસનની ધુરા બરાબર ચાલતી ન હોય તો એને આંખનો ખૂણો પણ લાલ કરવો પડે. પણ સદમસ્ત અવસ્થામાં આ બધું થાય, ક્યારેય જ્ઞાન થયા પછી આવું ન થાય. એટલે આ પરમાત્માએ એને ગાદીએ ગૌતમ સ્વામી ન આવ્યા, પણ સુધર્મ સ્વામી બાકી હતા. એટલે આજની તારીખમાં પણ આ પાઠ કોને કહેવાય? સુધર્મ સ્વામી. આવા સુધર્મ પંચમ નામના ગણધર, એમની ધુરંધર આ પાઠ
આ પંચમ આરાના છેડા સુધી પણ ચાલશે. એટલા માટે ભગવાને કીધું કે મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલીભદ્રા ધ્યાનમ. શું કહી દીધું? સ્થુલીભદ્ર જેવા સ્થુલીભદ્રજી જેવો જેમને કોસા વેશ્યાને ત્યાં જેમણે આટલા વર્ષો રહ્યા અજ્ઞાન દશાની અંદર, મોહ દશાની અંદર, અપ્રમાદ દશાની અંદર ત્યાં રહ્યા અને એમના પૈસા ધરવામાં પણ બાકી ન રાખી પિતાની પાસેથી લાવી અને 20 કરોડ સોનૈયા એને કોસા વેશ્યાના ચરણની અંદર દેરા. આ સંસાર સુખ ભોગવતા જ રહ્યા, પણ એક નામું નિમિત્ત મળ્યું સ્થુલીભદ્રજીને. જ્યારે એમના પિતા અવસાન પામ્યા અને ખબર પડી અને ત્યાંથી નીકળ્યા અને ગયા ગુરુ ભગવંતના ચરણની અંદર. આ એક નાનું નિમિત્ત એમને જગાડી ગયું અને ભગવાનના ચરણ અને શરણની અંદર જઈ અને ભોગી મટી અને યોગી બની ગયા. અને આ યોગી નહીં, આ તો મોટા સુખી મટી અને સંત બની ગયા. અને જ્ઞાની એટલે જ કહે છે કે યોગી ન બનો તો કાંઈ નહીં, પણ હંમેશને માટે બીજાને ઉપયોગી તો જરૂર બનજો. અરે કદાચ આપણે આપણા જીવનની અંદર અસંયમ અંગીકાર કરી શકીએ કે નહીં, પણ હંમેશા સંસારની અંદર રહી અને બીજાને હેલ્પ કરવાનું તો ક્યારેય મહાસતી કે સંત ન બનો તો કાંઈ નહીં, પણ જીવનની અંદર સંતોષી તો જરૂર બનજો. આવું તો ભગવાને આપણને ઘણી વાર કહ્યું. અહીંયા પણ આ સ્થુલીભદ્ર જેવા સ્થુલીભદ્ર આ ભગવાનના ચરણ અને શરણની અંદર ગયા. જોજો કેટલી 24 અત્યાર સુધીની અંદર થઈ, આ ભવિષ્યની અંદર પણ 24 થશે. અનંતી 24 થાય. એમના નામ કદાચ ભૂલાઈ જશે, એમના નામ કદાચ વિચ્છેદ થઈ જશે, પણ આ સ્થુલીભદ્રનું નામ તો વિચારો 84 સુધી. હા, તીર્થંકર પરમાત્માના નામ પણ 324 સુધી રે અને પછી બધા ભૂલી જાય, પણ આમના નામ તો 84 સુધી આ અમર રહેવાના છે. એવા મંગલમ સ્થુલીભદ્રા ધ્યાનમ આ પરમાત્મા કહી રહ્યા છે. આપણને બધાને તક મળી છે, તો આપણે બધા જીવનની અંદર પુરુષાર્થ કરીએ અને તકદીરને આપણે બદલાવી નાખીએ. આપણને બધાને સમય મળ્યો છે, તો સમયનો એવો સરસ મજાનો ઉપયોગ કરીએ કે આપણે પણ સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કરી લે. કોઈ વ્યક્તિ જ્યારે ગામડામાંથી શહેરની અંદર આવે ને અને આવ્યા પછી જો એના તકદીર અજમાવે અને તો એ મોટામાં મોટો શેઠ અને શ્રીમંત બની શકે. પણ કોઈ એટલો પુરુષાર્થ કરે કે અવ્વલ નંબરનો મોટો એવો શેઠિયો બની જાય, ત્યારે આપણને એમ થાય આ વ્યક્તિ હજી હમણાં જ ફળિયાદમાંથી એવો માસ હતી અને થોડા વર્ષની અંદર મોટો ગર્ભ શ્રીમંત બની ગયો. અને ત્યારે આપણે એને ધન્યવાદ આપીએ કે ભાઈ તું ગામડામાંથી શહેરમાં આવ્યો, અરે તું અહીંયા રેન્ટ ઉપર રહેતો હતો અને નાના એવા એક ફ્લેટની અંદર આવ્યો, અને જ્યારે એના તકદીર બદલાયા ત્યારે એ ફ્લેટની અંદરથી મોટા ફ્લેટની અંદર થાય. અને મોટા ફ્લેટની અંદરથી પણ કોઈ વ્યક્તિ એવા હોય કે બંગલા મોટા લઈ અને 7 માળની હવેલી પણ બનાવી અને આ એમને આપણે ધન્યવાદ આપીએ. એમ પરમાત્મા તમને અને અમને ધન્યવાદ આપે છે કે હે જીવાત્મા, એક વખત તું પણ નિગોદના ઘરની અંદર હતો અને જ્યારે એક જીવ સિદ્ધ થયો ને ત્યારે તું નિગોદના ઘરમાંથી બહાર નીકળ્યો. અરે આ વ્યવહાર રાશિમાંથી નીકળી અને વ્યવહાર રાશિની અંદર આવ્યો અને આવ્યા પછી ક્રમશર આગળ વધતા આ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, બેન્દ્રી, તેન્દ્રી, ચોવેન્દ્રી ને અસંગની પચેન્દ્રી આ 9 ઘાટીને ઉલ્લંઘી અને તું મનુષ્ય ભવની અંદર આવ્યો. અમે પણ તમને શું કરીએ છીએ? ધન્યવાદ આપીએ છીએ કે સમયને તું જરા પણ ના બગાડજે, સમયને તું જરા પણ ના બગાડજે, તારા દિલને ધર્મ કાર્યમાં લગાડજે, આ તારી સુસુપ્તા ચેતનાને તું જગાડજે અને આ ગુરુ દેવોનો મહાન ઉપકારને તું માનજે.
બસ આપણે બધા પણ આવી જ રીતે સમયને સોનેરી તું ના બગાડજે. આપણને બધાને સમય કેવો મળ્યો છે? સોનેરી મળ્યો છે, કિંમતી મળ્યો છે. તો આપણે એને વેડફી નહીં અને આપણે સાધના અને આરાધનાની અંદર એને લગાડી દઈએ, સુસુપ્ત ચેતનાને આપણે જગાડી દઈએ અને આવા સુંદર મજાના આપણને પરમાત્માનું શાસન મળ્યું તો આપણા દિલને એની અંદર લગાડી અને વહેલા આપણે બધા પણ અસિદ્ધ ગતિના સુખને પામી અને સાધના અને આરાધના કરી આ સંસારના ફેરામાંથી મુક્ત બની અને શાશ્વત એવા સુખની પ્રાપ્તિ કરીએ. એ જ આજના દિવસના અમારા બધાના શુભ ભાવ. અને બીજું ગઈકાલે આપણે સાંભળ્યું હતું કે આ નાના સોપારાની અંદર કેટલા વર્ષોથી સ્થિરવાસ એવા આ લીમડી ગોપાલ સંપ્રદાયના આ આચાર્ય ભગવંત કહેવાય તો આચાર્ય ભગવંત જેવા આ ધન્ય મુનિ મહારાજ સાહેબ ગઈકાલે એમનું આયુષ્ય પૂર્ણ થયું અને આ એમનું જીવન પણ એવું ધન્ય હતું, એમનો જન્મ પણ ધન્ય હતો અને એમનો સંયમ પણ એટલો ધન્ય હતો અને મૃત્યુ પણ ધન્ય બનાવી ગયા. એવા ધન્ય મુનિ મહારાજ સાહેબ આ નાલા સોપારાની અંદર સ્થિરવાસ રહી એક જનજનના જીવનની અંદર આ ભગવાન જેવું એમણે સ્થાન ગ્રહણ કર્યું. કેટલાય જીવોના આસ્થાના એ કેન્દ્ર બન્યા અને એમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં સુખ શાંતિ અને સમાધિને પ્રાપ્ત કરે એવા આજના બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય શૈલેષ મુનિ મહારાજ સાહેબ આદિ સંતો અને વડેરા એવા સવિતાબાઈ મહાસતી આદિ સતીવૃંદ બધા જ વતી અને આજે દોલતનગર સંઘની અંદર અમે છીએ ત્યારે સમસ્ત સંઘના શ્રાવક શ્રાવિકાઓ તરફથી આપણે એ સાધુ ભગવંતને શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પીએ. આપનો આત્મા વહેલો આ મનુષ્ય ભવનું અનુસંધાન સાધી અને પાછી અધૂરી રહેલી સાધના પૂરી કરી અને સિદ્ધ ગતિના સુખને પામે એવી આજના દિવસની શ્રદ્ધાંજલિ.